અને આપણે આ મહેશભાઈ બહુ મળીને આનંદ મળ્યું. કેમ છે ભાઈ? કોમેડી બનાવવાનું છે હવે ચાલુ કરવી. ચાલુ કરજો, ચાલુ કોમેડી ચાલુ કરજો. તો મિત્રો આ ભાઈને અનફોલો નહીં કરતા ફોલો કરજો. ફર્સ્ટ ટાઈમ છે આમ બધા થોડા વિરાટભાઈ આપણી લાઈફનો પહેલો મારી લાઈફનો પણ પેલો વિરાટભાઈ છે ઈ. છઠ્ઠો ભાઈ. એના માટે આપણે સતત પ્રયત્ન અને મહેનત કરવી હોય છે. આપણે કેતન અને અલ્પેશભાઈ બધા ઓળખતા થશે અત્યારે. તો એની પાસે આપણે 2 સ્ટ્રીક છે અને 70,000 ફોલોવર્સ છે ઇન્સ્ટાગ્રામ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે બધાય મજા માસ હશે અને ઉમ્મીદ કરતા હું કે આપણો વ્લોગ જોતા હોય બધાય મજા માસ હોય. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આપણે ઘરે છે અને થોડાક સેલ્સ પણ બનાવવાના છે, સાથે સાથે ઘરની સાફ સફાઈ પણ ચાલુ જ છે. જોઈ લો અત્યારે, કેમ કે આપણે સમૂહ લગ્ન ઓરા આવે છે તો ઢીંગો આપણે જાગે છે તો થોડીક કવરાવે છે. જો એને પૂરાવી છે, શીતલ અત્યારે પૂરાવે છે. જો દોસ્તો ઢીંગો અત્યારે આપણે હું જાગે છે, રમે છે, ઢીંગી શીતલ અત્યારે સુરાવે છે. ઓકે એ હું બોલતો કે હું બોલો આવી જશે ફાઇનલી પાછા રસોડામાં અને પાછો નાસ્તો કરવા અને તમે પણ કરી લેજો દોસ્તો. અને અત્યારે અમે જવાનું છે, મારે થોડુંક જાફરાબાદ જેકેટ લેવા, કેમ કે આપણે જવાનું છે એવો લેવા. ઓકે બન્યા રહેજો વ્લોગમાં. શર્ટ પહેરાવ્યા પણ પતંગ તો કાંઈ ઉડતા નથી. વિચાર છે કે કાલ પરમ દિવસ આપણે પતંગનો વ્લોગ બનાવીએ, વિડીયો બનાવીએ. તો પતંગ તો હમણાં કંઈ શકતા નથી. સાંજકના શકતા હોય તો કોને ખબર, સાંજકના તો આપણે કામે હોય. ગાડી જોતા હું માં ન્યુ ગાડી સોરી આવ્યું કે અત્યારે આપણે જવાનું છે દોસ્તો ઉના. વાગી ગયા છે 12. આપણે જાફરાબાદથી આવી ગયા છે. બધું સામાન જે લેવાનું તો લઈ લીધો. જેકેટ લેવા ગયો હતો આવું, મતલબ બીજું આ તો મતલબ જૂનું થઈ ગયું એટલે ચેન્જ કરવા. અને અત્યારે આપણે ફ્રેશ બેશ થઈ અને ત્યાર થઈ અને પછી મળીએ. તો સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી દેજો. ઓકે મિત્રો, અને જવાનું છે આપણે ઉના એવોર્ડ લેવા. થઈ ગયો છું આપણે તૈયાર અત્યારે અને અત્યારે નીકળવાનું તૈયારી છે આપણે ફૂલ. અને મારા મમ્મી તો આવી ગયા છે. મમ્મી બાય બાય. હા, શીતલને પણ આપણે બાય બાય કહી દઈએ. બાય બાય કર આપણે પાછા થોડુંક રાતે આવશું. તૈયાર તો થઈ ગયા છું ઓલરેડી. રાતે આવીશું એટલે હેલ્મેટ તો લઈ લીધો. રાતે તો આપણે ન પહેરી તો હાલે, પણ અત્યારે પહેરીને જવું પડે. અને જેકેટ લઈ લીધું છે આપણે. પૂછી ગયા છે દોસ્તો અત્યારે આપણે ટેમ્બી અને અત્યારે સાપ એવા ઊભી રાખી દીધી છે ગાડી. અમારી સાથે અત્યારે કેતન અને અલ્પેશભાઈ બધા ઓળખતા થશે અત્યારે. તો એની પાસે આપણે 2 સ્ટ્રીક છે અને 70,000 ફોલોવર્સ છે ઇન્સ્ટાગ્રામમાં. અને આજુબાજુના લોકો બધા ઓળખતા થશે. તો અમે જઈએ છીએ અત્યારે એવોર્ડ લેવા ઉના. હાલો તો અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે. જેકેટ બેકેટ કેમ લાગે છે દોસ્તો? આપણી ગાડીમાં જો હેલ્મેટ લઈને આવ્યા પણ હેલ્મેટ તો આપણે પહેરતા નથી ફાઇનલી. અને કેતનભાઈ આપણે સાથે જ એવોર્ડ આપણી લાઈફનો પહેલો એવોર્ડ લેવા જઈએ છીએ. ડબલ વ્લોગિંગ ગાઈઝ. આપણે આ લોકેશન ઉપર આપણે જવાનું છે. જો અત્યારે કોઈ છે નહીં, આપણે પહેલી વાર આપણે આવી જશે એટલે મતલબ કે પહેલાં આપણે આવી જશે, બીજા કોઈ છે જ નહીં ઓલરેડી. કેતનભાઈ જો અહીંયા બેઠા છે, વાટ જોઈ છે કે ક્યારે ચાલુ થાય. આપણે વાગી જશે અત્યારે 4:30. કેટલો ટાઈમ થયો હતો કેતનભાઈ? આપણે લાઈવ પ્રૂફ સાથે જ બધું બતાવવાનું છે. લાઈવ પ્રૂફ સાથે વાત કરવી હોય ને તો આપણે આ ભાઈને વાત કરવાની. આ ભાઈ એની પાસે 2 સ્ટ્રીક છે ભાઈ. બોલો તો તમારી 2 સ્ટ્રીક. પેલી ટ્રીક કે આ વિડીયોમાં ઓકે કોમેન્ટ કરો ને બીજી શેર ન થાય વિડીયો. જોઈ લો આ વિડીયો. આવી જશો દોસ્તો ફાઇનલી આપણે અંદર. અને હજી તો વાર છે થોડો ટાઈમ. અત્યારે ડેકોરેશન ને બધું ચાલુ છે અંદર. આપણે અલ્પેશભાઈ તો બેઠી ગયા. સાઈડમાં કેતનને રાખ્યો છે. આપણો કામકાજ બધો સામાન સંભાળવા લાવ્યા છે. તો આપણે એવોર્ડ લેવા આવ્યો. એ કેવો હોય કમેન્ટ કરજો કેતનભાઈ. કે એવોર્ડ કેવો હોય દોસ્તો? એવોર્ડ કેવો હોય કોમેન્ટ કરો. ફર્સ્ટ ટાઈમ છે આમ બધા થોડા વિરાટભાઈ આપણી લાઈફનો પહેલો મારી લાઈફનો પણ પેલો વિરાટભાઈ છે ઈ. છઠ્ઠો ભાઈ. 6 એવોર્ડ લઈને કેતનભાઈ આપણા કાર્ડ આવી જશે. ઓકે ફેમિલી આપણે કાર્ડ લઈને મારો તો કઈ ખબર નહીં. આ ભાઈ હવારથી નો વાહે પડી ગયો ભાઈ. બસ. અને આપણે આ મહેશભાઈ બહુ મળીને આનંદ મળ્યું.
કેમ છે ભાઈ? કોમેડી બનાવવાનું છે હવે ચાલુ કરે ચાલુ કરજો, ચાલુ કોમેડી ચાલુ કરજો. તો મિત્રો આ ભાઈને અનફોલો નહીં કરતા ફોલો કરજો. અનફોલો મને કરો. વિડીયો બનાવતી શરમાવશો? નહીં શરમાવો. હા તો વાંધો તમારા ઘરે કોઈ થોડા કોઈ નાખી જાય હા નહીં. ઈ વાત યાર. બનાવો મસ્તી રમદાર ધબધબાટ હાલો હું બનાવી આવું. આ ભાઈને તો બધા ઓળખતા છે આપણા ગામમાં, સંજયભાઈ. પેલા કોઈ નતો બાબરકોટમાં. બધા ક્રિએટરો એક સાથે મળીને ફોટો પાડે છે દોસ્તો. જોઈ લો પાછળ તમને બતાતું છે. કેતનભાઈ આપણે ફોટો પાડવો હોય તો ઊભી જાવ. હાલો ઊભી જાવ. કેતનભાઈનો વારો રહી ગયો. આવી જશે દોસ્તો ફાઇનલી બારી, અને અત્યારે આપણે અહીંથી એન્ટ્રી લેવાની છે, એન્ટ્રી કરવાની છે કેતનની સાથે, અને પ્રતાપ પણ સાથે છે આપણી. બધા ક્રિએટરો સાથે જ છે એમ સમજીને આપણે હાલવાનું. બરોબર ને? અમે જઈએ છીએ અંદર અને એન્ટ્રી લઈને અમે આ કઈ સીટ પકડવાની છે કે ખબર નથી પડતી. આપણે રાજવીરભાઈ ફાઇનલી ઓલરેડી ગાઈસ ચાલુ થઈ ગયું છે. અને આપણે અત્યારે કેતનને બાજુ બેઠા છો કેમ કે હજુ અવાજ નથી આવ્યો તારો. હવે આપણો વારો ક્યારે આવે? ચાલો. 3 થી 4 નામ તો બોલાઈ ગયા છે. હવે આપણો વારો ક્યારે આવે? બન્યા રહેજો વ્લોગમાં ત્યાં સુધી. દર્શનભાઈ આહિર પાછળ બધા વાટ જોઈને ગયા. માટે ઘણા બધા લોકો મહેનત પણ કરતા હોય છે, પણ કહેવાય ને કે તમારી મહેનત અને તમારો પરિશ્રમ તમને એક દિવસ સફળતા જરૂર મળે છે. એટલે સફળતા માટે મહેનત સતત કરવી જોઈએ. મને જે લોકોએ પ્રેમ આપ્યો બદલ હૃદયથી બધાનો ખૂબ ખૂબ આભાર. તમે અત્યારે લાલો મૂવી છે, તમે જોયું છે, ટ્રેન્ડમાં અત્યારે ચાલી રહ્યું છે. આમાંથી ઘણા બધા લોકોએ ક્રિએટરો તો મોસ્ટ ઓફલી જોયું જ હશે આપણે, બરોબર કે એની અંદર ઘણી બધી એવી ઘડીઓ છે જે તમને સફળતા માટે અને જીવન જીવવા માટે માર્ગ બતાવતી હોય છે. મારા જીવનનું પરિવર્તન તો એક ખાસ એક મૂવી જ છે. મારું ભાઈ શ્રી રાકેશભાઈ મકવાણા એમનું સન્માન અમારે કરણભાઈ ગઢવી કરે. ફાઇનલી ગાઈડ આપણી પાસે આવી ગયું છે એવોર્ડ. આ તો તમને કોઈ દી જોયો નહીં હોય. જોવા માટે તમારે તો દોસ્તો અમારી આઈડીમાં 2 પ્રૂફ લાઈવ પ્રૂફ સાથે છે ને, તમને આ એવોર્ડ જોતો હોય ને તો અમારી આઈડીને ફોલો કરો ને 3 જણાને શેર કરો. ગાઈઝ અત્યારે આપણે હેલ્મેટ પહેરી લીધું એટલે તમે સમજી ગયા હશે કે બહાર નીકળી ગયા છે. ઓકે દોસ્તો ફેમિલી અત્યારે તો અત્યારે પ્રોગ્રામ તો ચાલુ છે, જમવાનો પ્રોગ્રામ હતો પણ અમારે લેટ થઈ જાય કેમ કે અમારે પાછું જવાનું છે ગામે અમારે, એટલે અહીંથી 50-60 કિલોમીટર થાય એટલે નીકળી જઈએ અત્યારે. અલ્પેશભાઈને પણ મેકીને મેકવા જવાના છે પાછા. ઓકે તો હવે અહીંથી આપણે નીકળીએ ઘર તરફ, અને આપણે ઘરેથી વ્લોગ મતલબ નહીં બનાવી શકીએ એટલે આપણે અહીંયા સેન્ડ આપી દઈએ. તમને કેવો લાગ્યો વ્લોગ કેતનભાઈને પહેલાં પૂછી લઈએ, કેમ મજા આવી ગઈ તમને અહીંયા? મજા આવી ગઈ ને? અને ઘણા મોટા નાના મોટા ક્રિએટર બધા અહીંયા ભેગા સાથે મળી અને બધા સાથ સહકાર આપ્યો, એટલે થેન્ક યુ સો મચ બધા સહકારોને જે જોવા અમારા વિડીયો આવશે, અને ઘણા ખરાને મતલબ આપણે મળીને મજા આવી ગઈ. ઓકે તો મળીએ હવે આવવાના બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમને ટાટા બાય બાય. અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. RS Vlog 22 માં ફોલો ન કર્યો તો ફોલો પણ કરી દેજો. મળશું હવે બીજા વિડીયોમાં.